નમસ્કાર દર્શક મિત્રો, સ્કાય 7 ન્યૂઝના સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। ધારી તાલુકાના હિમખીમડી વિસ્તારમાં આવેલા મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો। ધોરાજી રાજાશાહી સમયથી સર ભગવતસિંહજીનું શાક માર્કેટ તોડી પાડવામાં આવ્યું અને નવા બાંધકામના નિર્માણ માટે જૂના બાંધકામને તોડવામાં આવ્યું। ભાભરના ગાંગુડ ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત અને એકને ગંભીર ઈજા, કાર ચાલક કાર સાથે ફરાર। અને સુરત શહેરના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 4 થી 15 વર્ષના બાળકો માટે ટેલેન્ટ સ્પર્ધા યોજાઈ। સુરત શહેરના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 4 થી 15 વર્ષના બાળકો માટે ટેલેન્ટેડ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 85 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન સર્જનાત્મક વિકાસ થાય તે માટે ઘણી સંસ્થાઓ કાર્યરત હોય છે। સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આવી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વક્તૃત્વ કથા, નૃત્ય કથા, પ્રત્યાયન સુધારવા માટેની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 85 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ट्रिनिटी स्कूल ऑफ आर्ट्स का प्रोग्राम है और उसके देवल मैम कंडक्ट करती है और मेरे बच्चे 2 बच्चे हैं वो इसमें पार्ट ले रहे हैं और उनके पास आज से 6 साल से जा रहे हैं एंड ये एवरी ईयर होता है प्रोग्राम जिसमें बच्चों को एक प्लेटफॉर्म मिलता है परफॉर्म करने का। अपना जो पूरे साल में उन्होंने कम्युनिकेशन स्किल्स और स्पीच एंड ड्रामा में सीखा होता है वो यहाँ पे अपना परफॉर्म करके उनको एक अच्छा प्लेटफॉर्म मिलता है एंड उनको एनकरेजमेंट मिलता है, उनमें एक कॉन्फिडेंस लेवल आता है जिससे वो आगे जाके कहीं भी स्कूल में या कहीं भी पब्लिक स्पीकिंग में उनके लिए बहुत हेल्पफुल है ये चीज़ें। ने અમે એક ઇન્સ્ટિટ્યુશન ચલાવીએ છીએ ગીગલ્સ નામનું, જેમાં છોકરાઓ સ્પીચ, ડ્રામા અને કમ્યુનિકેશન સ્કિલ્સ શીખે છે અને સ્ટેજ ઉપર એ લોકોનો કોન્ફિડન્સ વધે અને સ્ટેજ ફિયર જાય એના માટે અમારા પ્રયત્ન હોય છે। 4 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોને અમે લોકો ટ્રેનિંગ આપીએ। આખા વર્ષમાં એ લોકો ક્લાસ પર આવે અને નુક્કડ નાટક, આવા નાના બધા સ્કિટ, ડ્રામા એ બધું સ્ટેજ ઉપર પરફોર્મ કરી અને ભાષા પર પોતાનું પ્રભુત્વ મેળવે અને સ્ટેજ કોન્ફિડન્સ એ લોકો અચીવ કરે। આમાં 85 થી 90 બચ્ચાઓએ ભાગ લીધો છે અને એમાં અમે આપણા ઇન્ડિયન કલ્ચરથી લઈને ઇંગ્લિશ લિટરેચરના જે પણ ડ્રામા અને મ્યુઝિકલ હોય એ બધાનું એ લોકોને પરફોર્મન્સ કરાવીએ એટલે સાથે નોલેજ પણ વધે। અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને શિક્ષણ દરમિયાન વક્તૃત્વ કથા, નૃત્ય કથા વગેરેમાં ભાગ લેવડાવી આત્મવિશ્વાસ વધારવામાં આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ખૂબ જ સહાયભૂત થાય છે। બ્યુરો રિપોર્ટ, સુરત। વેસુસોડા આવાસ પાસે એક રાહદારીના હાથમાંથી ₹32,000ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી મોટરસાયકલ પર આવેલા અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉમરા પોલીસ મથકમાં નોંધાવ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેશુનંદન રેસિડેન્સીમાં આશિષ ચિમનલાલ પટેલ રહે છે। ગત તારીખ 22મી ઓક્ટોબરના રોજ વેસુસોડા આવાસ પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યા ઇસમોએ તેમના હાથમાંથી ₹32,000ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા। ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, સુરત। સુરત શહેરના ઉધના વિસ્તારમાં ટ્રાફિક પોલીસના પોઠિયાઓએ નામે વાહન ચાલકોને રોકી ₹100 પડાવવાનું શરૂ કરી દેતા સ્થાનિકો અકળાયા હતા અને પોલીસના પોઠિયાને જેલના હવાલે કરી લીધો હતો। પોલીસનો ત્રાસ, નકલી પોલીસનો ત્રાસ બાદ હવે વારો આવ્યો છે પોલીસના પોઠિયાઓનો। પોલીસના નામે ઉઘરાણી કરી રહ્યા છે। ઉધના વિસ્તારમાં એવી એક ઘટનામાં પત્રકારોએ પોલીસના નામે વાહન ચાલકે ₹100 તોડ કરનાર ગાંઠિયાઓને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો। શું છે હકીકત? પોલીસના તોડબાજ પોઠિયાઓને જેને જરાય રંચ નથી, સાંભળો તેમના મુખે। હું કામ કરું છું? અરે સર, મેં પીવા ગયેલો તો ભીમનગર, આ બ્રિગેડ વાળો આપણી લાઈન નો છોકરો શું બ્રિગેડ વાળાનું નામ શું છે? બ્રિગેડ વાળાનું શું નામ છે? એ નીકળી ગયો તા એનું નામ તમારા દોસ્તા છે તો એનું નામ આઈ થિંક મિતેશ છે। મિતેશ કઈ સાઈડ પર લાઈન બોર્ડ મૂકેલો છે? આટવા લાઈન
અઠવા તમે બે વાતે ગયેલા બ્રિગેડ વાળાને તમે પીવા ના ના એ અહીંયા જ હતો યાર તો એ તમને ઉભો કરીને ગયો હા અને આપણે એવું જરૂર છે યાર આ બધું કામ ધંધો તો કરવાનું તમે તો 100 રૂપિયા બધા પાસે ઉઘરાવતા હતા મેં જોયું અરે યાર 200 મારે મને આખો ચેક એટલે 200 અને રૂપિયા લીધા છે લીધા ખરી ને 200 રૂપિયા લીધા હા, એ કેમ મારી લીધા કઈ- અરે કેમ લીધા મારી પણ વાત- શા માટે લીધા તમે આ તો વાંધો નહીં લીધા તો એમને આપી દેવાને પાછી શા માટે પણ તમને ગાડી રોકવાની ઓથોરાઇઝ કોઈ આપી પણ जैसे वहाँ से आ रहा था मैंने सिग्नल दिया हाथ दिखा दिया साइड में खड़ा करने के लिए बोला चाबी निकाल दिया आपको और कुछ उन्होंने बोला આ તો તમારી વાત પર ड्राइविंग दिखा दिया પહેલા ઇન્ટરવ્યુ લેવા દો ड्राइविंग दिखा दिया अच्छा बनेगा तो आपने उनको पूछा नहीं है पुलिस है कि नहीं है मालूम नहीं पड़ा तो हट्टा कट्टा बोली देखो तो मेरे और पुलिस वाले से चला तुम्हें कोई अपनी पास आईडी कार्ड वगैरह मांगा उनके पास कि वो पुलिस है कि नहीं आपने मांगा बोलो ये मेरा गलती अरे है यार ये आपने कितना रुपया उनको दिया है 100 रुपये दिए सही में 100 रुपये आपने दिए। બ્રિગેડ વાળા મને અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના ત્રાસ બાદ નકલી પોલીસનો ત્રાસ હવે પોલીસના પોઠિયાઓ પોલીસના નામે કાળો કેર વર્તાવી રહ્યા છે અને પોલીસ મુખ પ્રેક્ષક બની જોઈ રહી છે. આવું ક્યાં સુધી ચાલશે તેનો જવાબ કોણ આપશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ સુરત. સુરત શહેરના ઉધના વિસ્તારના રામનગર ખાતે શેરડીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. પોલીસ તથા મહાનગરપાલિકા મુખ પ્રેક્ષક બની રહી છે. આ બે એક શેરડી ભરેલી ટ્રક રિવર્સ કરતા વીજળીનો થાંભલો તોડી પાડ્યો હતો. ઉધનાના રામનગર વિસ્તારમાં આંતરરાજ્ય ટોળકી દ્વારા શેરડીની ટ્રકોનો વેપલો કરવામાં આવે છે. પાર્ક કરેલી ટ્રકોને લીધે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, પરંતુ પોલીસ અને ટ્રાફિક ખાતું આ બાબતે બેધ્યાન છે. આવી શેરડી ભરેલી ટ્રક રિવર્સ કરવામાં વીજળીનો થાંભલો જમીન ભેગો થયો હતો. સદનસીબે વૃદ્ધ તથા શાળાની વાન થોડી વાર પહેલા પસાર થતા બચી ગઈ હતી, અન્યથા મોટી જાનહાનિ સર્જાઈ હોત. પાનના ગલ્લાવાળો પણ અહીં નાના બાળકોને તમાકુ બનાવટો વેચી રહ્યો છે. નગરપાલિકા આ બાબતે પણ બેધ્યાન છે. થાંભલો આજે અમારી સોસાયટીમાં કોર્નરના મકાનોમાં શેરડીનો જે ગેરકાયદે ધંધો ચાલી રહ્યો છે, એકચ્યુઅલી આ રેસિડેન્ટ એરિયામાં આ ધંધો નહીં થાય તો પણ કરે છે. અમે વારવાર સમજાવીએ છીએ પણ એ લોકો સમજતા નથી. ને 2 વર્ષ પહેલાં પણ આ ઘટના બની ગયેલી છે. ત્યારે આ પેલો સામેવાળો થાંભલો પડી ગયેલો. આજે પેલી આ જે ટ્રક છે એની પાછળની ટ્રકવાળાએ રિવર્સમાં આ થાંભલા ફેંકી દીધા છે. અને જે ટાઈમ પર થાંભલા પડ્યા ને અને એના ટાર સળગતા નીચે પડ્યા ત્યારે 2 માણસ બહાર નીકળ્યા. એ લોકો થોડા બચી ગયા, નહીં તો અકસ્માત મોટો થશે. આ બહારગામથી શેરડીના ટ્રકો આવે છે અને ગેરકાયદેસર પાર્કિંગ કરે છે. ના હિસાબે લાઇટના થાંભલા તોડી નાખે છે ને સોસાયટીના લાઇટ, પંખા, ટીવી, મોંઘી વસ્તુઓને નુકસાન થાય છે અને નુકસાનની કોઈ ભરપાઈ કરતું નથી. અને અહીંયા આગળ એક પાનનો ગલ્લો પણ હતા. લોકો અસામાજિક તત્વો બેસીને સિગરેટ પીએ છે અને તમાકુ પણ ખાય છે. નાના છોકરાઓને પણ પાનના ગલ્લાનું લાયસન્સની ખબર નથી આપણે. એનું નામ મહેશભાઈ છે. એ પાનનો ગલ્લો ચલાવે છે અને નાના છોકરાઓ લેવા જાય એને પણ સિગરેટ બધું આપી જ દે છે. એવું કંઈ નથી. આગળ પણ આવી રીતે થાંભલા પડેલા જ છે. અને આજે જે થાંભલો પડ્યો ને તો એક કાકા જતા હતા, એની બાજુમાં જ જીવતા ટાર પડ્યા અને જીવ બચ્યો છે એનો. અને એક સ્કૂલની વેન ગઈ તરત જ એની બાજુમાં જ પડ્યા, તો એમાં પણ છોકરાઓને કરંટ લાગવાનો ભય હતો. પાવર અરે વીજળીના તારમાં વીજળી આમ થતી છે, જોવાળા નજરે જોયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાની ટ્રાફિક વિભાગ તેની જવાબદારી યોગ્ય અને પ્રમાણિકતાપૂર્વક નિભાવે તો આવી સમસ્યા સર્જાય જ નહીં. બ્યુરો રિપોર્ટ સુરત. સુરત શહેરમાં ઠગો રોજ અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. આવી એક ઘટનામાં ભાગળ નજીકની ડીકેએમ હોસ્પિટલ નજીક રૂપેશ રામપ્રસાદ નામના મુસાફરને રિક્ષા ચાલક તેના 2 મિત્રોની મદદગારીથી ગજવાના રોકડા રૂપિયા 19,500 તફડાવીને રસ્તે ઉતારી દઈ રિક્ષા લઈ ફરાર થઈ ગયા હતા. રૂપેશને લૂંટ્યાનું ભાન થતા સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ નંબરને આધારે રિક્ષાના ચાલક અને ઠગ આરોપીની તપાસ કરી રહી છે. સુરત શહેરની પાંડેસરા પોલીસે 3 મોબાઈલ ચોરોને ચોરીના 3 મોબાઈલ સાથે આશાપુરી 3 રસ્તા પાસે ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 6,000 મુદ્દામાલ કબજે લીધો છે. અને આ 3 ઠગ મોબાઈલ ચોરો ચોરીના અન્ય કોઈ ગુનામાં સંડોવાયા છે કે નહીં તેની તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.
આજરોજ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે દિવાળી ઉત્સવ નિમિત્તે 300 થી વધુ બાળકોને કપડાનું વિતરણ કરાયું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે આજરોજ કુમાર શાળા તથા કન્યા શાળાના 300 થી વધુ જરૂરિયાતમંદ બાળકોને શાળા કેમ્પસમાં બોલાવી નાસ્તો કરાવી કપડાં રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રવીણ કાછડિયા તથા સ્કૂલનો સ્ટાફગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે દિવાળીનો ઉત્સવ ફટાકડા ફોડી નહીં પરંતુ સમાજમાં વસતા જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થઈને ઉજવાય તેવું નક્કી કર્યું છે. હવે સૈયદનો રિપોર્ટ ભરૂચ. ધારી તાલુકાના હિમખીમડી વિસ્તારમાં આવેલ મકાનમાંથી વિદેશી દારૂ પકડી પાડ્યો. ધારી તાલુકાના પીએસઆઈ શ્રી એમબી ઝાલાની બાતમીના આધારે ધારી હિમખીમડી વિસ્તારના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો. ઉપરોક્ત વિગત અનુસાર ધારી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેલા ગુનાખોરોને નાથવા માટે નિડર અને પીએસઆઈ શ્રી એમબી ઝાલા સાહેબને ચોક્કસ માહિતી મળતા હિમખીમડીપરામાંથી હનીફ બ્લોચના ઘરેથી ઇંગ્લિશ દારૂની 24 બોટલ તેમજ મધુવન સોસાયટીમાંથી હાર્દિક સુરેશભાઈ લોહાણાના ઘરની તલાશી લેતા વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો. તેમજ ધારી તાલુકાના પોલીસ અધિકારી પીએસઆઈ શ્રી એમબી ઝાલાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. નિલેશ મહેતાનો રિપોર્ટ ધારી. ધોરાજીમાં રાજાશાહી સમયની સર ભગવતસિંહ શાક માર્કેટ તોડી પાડવામાં આવી. નવા બાંધકામના નિર્માણ માટે જૂના બાંધકામને તોડવામાં આવ્યું. ધોરાજીમાં આવેલી જૂની શાક માર્કેટની જગ્યાએ નવી શાક માર્કેટ બનાવવા માટેનો તંત્ર દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવેલ, પરંતુ છેલ્લા 2 વર્ષના સમયગાળામાં હંગામી ધોરણે શાકભાજીના વેપારીઓ માટેની જગ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ અને તેના નિરાકરણ માટે પણ પાલિકાના સત્તાધીશો યોગ્ય કરેલ, તેમ છતાં વિવાદ જેમનો તેમ રહેલ અને નવા બાંધકામમાં તંત્ર વાહકોને વેપારીઓ દ્વારા વિઘ્ન આવતા આ પ્રશ્ન ગૂંચવાયો હતો અને અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ અને તે પૂર્ણ થતા શાક માર્કેટ તોડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા વેપારી મંડળના આગેવાનોએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને અન્ય આગેવાનોને આગામી દિવાળી જેવા તહેવાર આવતો હોય કામગીરી થોડા સમય અટકાવી દેવા અને તહેવાર બાદ સ્વૈચ્છિક રીતે વેપારીઓ શાક માર્કેટ ખાલી કરી આપવાની મૌખિક રજૂઆત કરેલ, પરંતુ આ મસલત યોગ્ય ઉકેલ ન આવતા અંતે તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પાલિકાના વર્કરોને ખડે પગે રાખી કોઈ અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી હતી. આ કામગીરીના પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દિવાળીના સમયે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરતા શાકભાજીના વેપારીઓમાં નારાજગી થવા પામી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમના અનુસંધાને આપણે 30 દિવસની નોટિસ આપવામાં આવેલ હતી. એની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં કોઈ પણ પ્રકારનો મનાઈ હુકમ અમલમાં નથી. આ જૂની શાક માર્કેટ તોડી અને નવી બનાવવાનું મંજૂર થઈ ગયેલું છે, ટેન્ડર મંજૂર થઈ ગયેલું છે, વર્ક ઓર્ડર અપાઈ ગયું છે. એટલા માટે શાક માર્કેટ આજે ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી માટે અમે બધા અહીંયા ભેગા થયા છીએ. નોટિસ બજાવેલી છે ધોરાજી ગઈકાલે રાતના ધોરાજી કોર્ટની નોટિસ બજાવેલી છે. એમાં શું બાબત હતી? એ માત્ર નોટિસ છે. આજે 11 વાગે આજે કોઈ પ્રકારનું મને મંજૂર થઈ ગયેલું છે, વર્ક ઓર્ડર અપાઈ ગયું છે. એટલા માટે શાક માર્કેટ આજે ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી માટે અમે બધા અહીંયા ભેગા થયા છીએ. નોટિસ બજાવેલી છે ધોરાજી ગઈકાલે રાતના ધોરાજી કોર્ટની નોટિસ બજાવેલી છે. એમાં શું બાબત હતી? એ માત્ર નોટિસ છે. આજે 11 વાગે આજે કોઈ પ્રકારનું મને અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી. ભાભરના ગાંગોણ ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત અને એકને ગંભીર ઈજા. કાર ચાલક કાર સાથે ફરાર. ભાભર રાંગનપુર હાઈવે ઉપર આવેલ ગાંગોણ ગામ પાસે રાંગનપુર તરફથી બાઇક અને કાર આવી રહ્યા હતા, ત્યારે કાર ચાલકે આગળ જઈ રહેલા બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક ઉપર 2 વ્યક્તિને ફગોડાઈને રોડ ઉપર પટકાતા મુકેશજી રામાભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું. બીજી વ્યક્તિ વિષ્ણુજી રાયચંદ ઠાકોરને ગંભીર ઈજા થતા ભાભર સારવાર બાદ પાટણ વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા. ઘટનાની જાણ મૃતકના પરિવારને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી કરીને લાશને ભાભર સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપી. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હીરાજીએ જણાવ્યું હતું કે મારી નજર સામે રાંગનપુર તરફથી આવતી કાર અને બાઇક આવતા પાછળથી બાઇકને ટક્કર મારતા એકનું મોત થયું અને બીજાને ઈજા થઈ. રાધનપુર સામેથી બાઇક ને ગાડી 2 આવતા હતા, રાઉન્ડ મારી અને ટક્કર મારી અને ગાડીવાળો ભાગી ગયો. બાઇકવાળાનું મોત થઈ ગયું ને પાછળ બેઠા એને ફેંકી દીધો. કાંદોબા રાઠોડનો રિપોર્ટ ભાભર.
ઝઘડિયાના વિવિધ ગામના લોકો દ્વારા આજરોજ જિલ્લા સમરતાની નર્મદા નદીમાં થતા પ્રદૂષણને અટકાવવા બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું. ઝઘડિયા તાલુકાના ટોથીદરા, તરસાલી અને આજુબાજુના ગામના રહીશો દ્વારા જિલ્લા સમરતાને આજરોજ એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે બોલોદ ગામના નદી કિનારે કાંટા નાખીને મત્સ્ય ઉદ્યોગનો ધંધો કરતો હોય જેથી નદીમાં પ્રદૂષણ થાય છે, જેના કારણે નદી સફાઈ થતી નથી અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને રોગચાળો ન ફેલે તે અંગે તંત્ર તકેદારીના ભાગરૂપે સાફ સફાઈ તે અંગેની રજૂઆત કરાઈ હતી. આજરોજ અમે બાલોદ, ટોઠીદરા, તરસાલી, ઓરપડાર ગામના સરપંચો સાથે તેમજ માછીમારો સાથે મોટી સંખ્યામાં અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. સમગ્ર ચારે ગામના ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને હમણાં જે હાલ નદીમાં ઝીંગાના બિયારણનો જે ધંધો છે મોટા પાયે થઈ રહ્યો છે, જેના અગેન્સ્ટમાં એ લોકો કે જે ઝીંગાનું બિયારણ પકડવા માટે કાંટાઓનો ઉપયોગ કરે છે, જાળીઓનો ઉપયોગ કરે છે, જેનો સખત વિરોધ કરવા માટે આજરોજ અમે ભેગા થયા છે. આ કાંટા અને જાળી ઝાંખલાઓને લીધે નર્મદા નદીમાં એટલું બધું પ્રદૂષણ વધી રહ્યું છે કે જેના લીધે સમગ્ર ગ્રામજનોને ત્યાં પાણી પીવા માટે તકલીફ પડે છે. જાળી ઝાંખલાઓને લીધે જે મૃત પશુ આવે છે એ ત્યાં અટકી રહે છે, પરિણામે ત્યાં ગંદકી ફેલાય છે, લાશો જે તણાઈને જાય છે એ જાળી ઝાંખલાઓને લીધે ત્યાં અટકી રહેવાથી રોગનો માહોલ પેદા થયો છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને અમે લોકો સમગ્ર ચારે ચાર ગામના ગ્રામજનો સાથે આ પ્રદૂષણ નર્મદા નદીમાં થતું અટકે એના અનુસંધાનમાં અમે અહીંયા આવેલા છે. તો આ જે પ્રશ્નો છે એનો યોગ્ય સમયમાં નિકાલ ત્વરિત આવે એવી અમે આશા રાખીએ છીએ. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ. પારડી ઐતિહાસિક તાલુકા કક્ષા તરીકે ઓળખ ધરાવનાર પારડી નગરપાલિકા અને મામલતદાર બંનેની ખાલી પડેલ જગ્યા હાલ ઇન્ચાર્જ ચાર્જથી ગાળો ગબડાવી રહેલ છે. પારડી ઐતિહાસિક તાલુકા કક્ષા તરીકે ઓળખ ધરાવનાર પારડી નગરપાલિકા અને મામલતદાર બંનેની ખાલી પડેલ જગ્યા હાલ ઇન્ચાર્જ ચાર્જથી ગાળો ગબડાવી રહેલ છે. પારડી નગરપાલિકામાં ચીફ ઓફિસર જેયુ વસાવાની બદલી બાદ ખાલી પડેલ ચાર્જ તરીકે પારડીના પૂર્વ મામલતદાર યાસ્મીન શેખને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓની બઢતી સાથે ભરૂચ ખાતે ડેપ્યુટી કલેક્ટરની બદલી થતા ફરી ખાલી પડેલ પારડી મામલતદાર તેમજ પારડી નગરપાલિકાનો ચાર્જ નાયબ મામલતદાર કમલેશ પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જ્યારે મામલતદારનો ચાર્જ વાપીના મામલતદાર આરસી પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે પારડીના વિદ્વાન વકીલ કીર્તિભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે કાયમી ધોરણે પારડી જેવા ઐતિહાસિક તાલુકાને નગર આવેલું છે, ત્યારે મામલતદાર અને સીઓની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ધોરણે જગ્યા પર પોસ્ટિંગ જરૂરી છે, જેથી પારડી નગરના વિકાસના કામો તેમજ પારડી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા અરજદારોના કામ તાત્કાલિક થઈ શકે. હાલ ઇન્ચાર્જ ચાર્જ સંભાળનાર અધિકારીઓ સપ્તાહમાં માત્ર 1 કે 2 દિવસ જ હાજર આપતા હોય છે, જેથી કામોનો ભાર તેમજ કર્મચારીઓ પર દેખરેખ રાખવાથી ખાસો ફરક દેખાય, જેથી ખાલી પડેલ જગ્યા ભરવા તેઓએ સરકારને મીડિયાથી અપીલ કરી છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી. સમાચારોની સમાપ્તિ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ધારી તાલુકાના હિમખીમડી વિસ્તારમાં આવેલા મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો. તો રાજાશાહી સમયથી સર ભગવતસિંહજીનું શાક માર્કેટ તોડી પાડવામાં આવ્યું અને નવા બાંધકામના નિર્માણ માટે જૂના બાંધકામને તોડવામાં આવ્યું. ભાભરના ગાંગોળ ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત અને એકને ગંભીર ઈજા. કાર ચાલક કાર સાથે ફરાર. અને સુરત શહેરના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 4 થી 15 વર્ષના બાળકો માટે ટેલેન્ટ સ્પર્ધા યોજાઈ. અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચાર માટે જોતા રહો Sky 7 ન્યૂઝ. નમસ્કાર.